ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના ₹3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસે દારૂની બોટલો ઉપર રોલર ફેરવી દીધું હતું. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાલીજ પોલીસ અને નબીપુર પોલીસ આ સાથે ભરૂચ રેલવે પોલીસ એ વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલા 2.45 લાખ વિદેશી દારૂની બોટલો કિંમત ₹3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ, એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બંદોબસ્ત વચ્ચે પકડાયેલો દારૂના જથ્થાનો રોડ પર રોલર ફેરવીને નાશ કરાયો હતો. તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ₹3.25 કરોડ જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા. એ નામદાર કોર્ટના હુકમો આધારે આ ₹3.25 કરોડ વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ.